શાકભાજી વાળવાનું ચાલુ છે જો મશુભા કુંવરસિંહ દોલભા મોહનસિંહ બધા શાકભાજી વાટે અહીંયા શાકભાજી વાટે અને ઉપર જવાનું હોય કડ ઉપર આગળ બ્લોગમાં બનાવ્યો એ માતાજી મિત્રો અમે નવી કેમ્પિંગ કરવા જો આજ વળી ફરીથી અમારા આગેવાન કુંવરભા 2 જણા આગળ આડ્યા મિત્રો અમે કાલે કેમ્પિંગ કરી હતી પેલા ભાખરે એ મેગી બનાવી હતી અને આજે પ્રોગ્રામ છે પૌવાનો અને આ કાલનો જે વિડીયો બનાવ્યો એ 5 વાગે આજે આવી જાય તો જોવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો છે એ કાલે 5 વાગે આવશે પૌવા બનાવવા માટે તપેલું લીધું છે પાણી લીધું છે બીજો સામાન પૌવાનો બધો સામાન લઈને અમારે 2 દોલભા આગળ બ્લોગમાં બનાવ્યો આગળ અમે ગઢ ઉપર ચડવાનું છે બધા સુંદર કાલથી પણ બેસ્ટ લોકેશન છે અમને હું ઝૂમ કરીને બતાવું એક મિનિટ આ ઉપર ગઢ ઉપર ચડવાનું છે ઐતિહાસિક ધરોહર છે આ મંદિર છે અમારા ગામનું ચામુંડા માનું જો આ બધી અમારી ટીમ આખી બોલો દોલભા કોક એ શબ્દ આ છે અમારા ચામુંડા માતાએ ટોકો બનાવેલો આ કોઈ જનાવર કે ઢોરું બીજું આવે ને એના માટે પાણી પીવા માટે બનાવ્યું છે ને આ દોલભાઈને અમારે નાવા પડવાના છે વર્ષે અને મિત્રો જોઈ લો બધા ચા ને પૌવા ખાવા માટે મોટી મોટી હોટલમાં જતા અમે બધા ભાઈઓ મળી અને પેલા ઉપર જઈને ચા અને પૌવા બનાવવાના હો તમને આગળ બતાવો વિડીયો બનાવો વરસાદના મોસમમાં જો મિત્રો આવી રહ્યા છે આપણા જે મિત્રો આપણે જે મિત્રો આરે ફરીને બધા ફરવા છે ને જે બોલવાનું એ ઠીક છે પણ જે મજા મિત્રો આરે ફરવાની છે ને એ મજા ચોય નહીં મિત્રો લોકેશન પહોંચી જાય જો બોલતા નહીં દોલભા ઠેર તૂટી ગયો ચડો મિત્રો ખાલી લોકેશન જો પાછળ જંગલમાં આવી જાવ અમે લોકેશન જો ખાલી લોકેશન જોરદાર છે પણ ઢાળ કેવો હતો જન્નત જન્નત પિલ્લે સડવાનું જન્નતમાં લોકેશન જોઈ લો ભાઈ પેલું બતાવી આગળ કે અમે અમારું ગોમ બતાવો પૂરો જૂનું ગોમ અમારું હોય આગળ હતું ને આગળ જઈને તમને બતાવો બ્લોગમાં બનાવો હા કડ મારી મજા આવશે ખાલી બ્લોગમાં બનાવો ખાલી જૂનો ઇતિહાસ ઓતરોની ના બંકા જય માતાજી મિત્રો અમે ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા ને ઈ વાડતા પછી પહોંચી ગયા આ જો અમારી ટીમે મિત્રો આ ઉપડે ઉપડે ઘોડા કાઢી જાય છે વહીની ટાણા ના અરે યુટ્યુબર આવ ઘરમાં થઈ જાય પેલા 2 જણા તપેલું ઉપાડીને આવ્યા તાકાત નહીં કા વો વ્લોગ કરી ગઈ મજા પહાડો में જે પહાડમ ફરો મજા મજા આવી ગઈ આ પેલું બાબા મોર જયા લોકેશન એક નંબર હો બાકી ફરવાની ખૂબ જ મજા આવે છે વરસાદ છે અને તેના કારણે વરસાદ થોડો આવે છે અને ફરવાની ખૂબ જ મજા છે એમ આ લોકેશન ઉપર છે ને ખાલી આ ગામડાના માણસો પાછા આવી ગઈ બીજા બજારની વસ્તી હોય ને તો પાછી ના આવી ગઈ હો પાછી આવી લોકેશન એ સાચી ભૂલી જાય બધાની વસ્તી સડી નાખે ઉપર પડી લે આગેવાન આ ભાળવા તો બેઠો હે ગાઈસ આ જો દોલભા ભાળ્યો જેડે પડી ના જો બાસા અમાર આગેવાન જેડે ઉભાઈ તકુલ લઈને આવતા હતા એટલે થાચી રહી અને અમે થોડા થાચી રહ્યા આ ભાળો ભાઈ પડશે ને તો આપણે નોંધું કરશે હડો થોડું આગળ ચડવાનું છે અમારે પેલું ગોમ હોય દરબારનું ગોમ હોય હતું પેલા કંઢિયાનો કૂવો છે પેલો કૂવો ગાડી બોલે જોઈ લો આ ખાલી લોકેશન જો ખાલી લોકેશન એટલે યાર પેલા મંદિરથી બધા આવી જાવ પાછળ મંદિર બતાવ પેલું મંદિર પર મંદિર બતા પેલું જો ભૂદેવનું મંદિર અમારે દરબારનું ગોમ હોય એ આઈ બા મંદિર એ માં ચાવણ માનું જોઈ લો દેખાણું અને ઉપર ગઢ હે જૂનો આ ઉપર કાઢ અમાર ગઢ ઉપર એ જવાનું છે અમારું જૂનો ઘર બતાવો ઉપર ગઢ ઉપર જો ઉપર જૂનો ઘર બતાવો નથી હો ઘર પાડી નાખે પણ ઈટાળી એટલે આવશે છે ને ચલો જૂના આવશે ઉપર બતાવો જો મિત્રો ખાલી લોકેશન મોહનસિંહ પાછળ એમ બે જણા પાછળ હવે લોકેશન જો આખરા મતદાર અંદર આવી ગયા જોરથી બોલ થોડું આ જો ખાલી દોલભા હાય ગાઈસ કુંવર છપરી એ પણ પેલા આગેવાન આ ખાલી આ જો હરે શું વાકરો હે ખાલી દેખ બેટ બોલ ક્યાં રે આ ભાખરા ઉપર 1 વાગે સડવાનું ચાલુ કર્યું હાલ કેટલા વાગ્યા 3 કેટલા વાગ્યા
એ બોલો કે કેટલા વાગે આવી? 3 વાગે 15 મિનિટ છે હે. હજી પણ અમારે અડધો કલાક થઈ જાય સડતે. એટલે ખૂબ તકલીફ પડે એવું છે આ જગ્યા. અને મિત્રો તમારો ખાલી બેઠાડો લોક જોવો છે ઓચલી મહેનત થાય અમને ખબર છે એટલે સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો. બીજું ખાલી તમારા ફાયદો જોતું નહીં યાર સપોર્ટ કરજો. સપોર્ટ કરશો ને તો તમે આગળ વિડિયો લોગ બનાવશો ને કે નહીં બનાવો. પોત ગણો શેર કરજો. આ લાઈક સબસ્ક્રાઇબ કરો. આગળ બ્લોગમાં બનાવો. બતાવો લોકેશન. જો ખાલે લોકેશન જો ખાલે એક નંબર હે. કાલ કરતે પણ બેસ્ટ લોકેશન હો, મજબૂત પાછું. હવે થોડુંક બાકી હે ઉપર ચડવાનું. બ્લોગમાં બનાવો મિત્રો. જો ખાલે લોકેશન આ પાછળ જૂના જમાનાની દિવાલ હે. તમારું ગામ પેલું હોય જૂનું હોય આ ચાંદગઢ કરીને નામ હતું. એની જૂની દિવાલ હે ખાલે જો. દિવાલ એટલે ઘરની દિવાલ ને આ કોટ છે અમારો કોટ બનાવ્યો. ઉપર આ ઉપર ગઢ કહેવાય ને ગઢ જે એની જૂની દિવાલ હે. પથ્થરનો કોટ પેલા ગંઢિયા હોય રહેતા. હવે આવી ગયું કોટ. બ્લોગમાં બનાવો ઉપરથી હું બતાવું ખાલી એક નંબર લોકેશન હે. જય માતાજી. જોલે ચારો તરફ દિવાલ બતાજી છે. ઐતિહાસિક અને પૌરાણિક જો ખાલે ચારો તરફ દિવાલ હે. જૂની હો ભાઈ. જૂની આ દિવાલ ઉપર જ ઉભા. ઘણા વર્ષ જૂની દિવાલ હે. અરવલ્લી ગિરિમાળા પર છે આ દિવાલ. જોઈ લો બધા અમે ગઢ ઉપર પહોંચી જાય. જૂનું ચાંદગઢ કરીને નામ હે. આવું લોકેશન જોઉં વાતોડીમાં ખાલી પેલું જૂનું ગામ અમારું એ હતું. આવો દિવાલ એક નંબર આ સાઈડ પડી. આ જૂની દિવાલ બતાવો દેખો. જો મિત્રો ખાલે કિલ્લા ટાઈપ જૂની દિવાલ હે. ગોળ બાઉન્ડ્રી હે. જોઈ લો ખાલે આ દિવાલ હે. આગળ ભાઈઓ ભાઈ જોઈ લો આ ગોળ બાઉન્ડ્રી હે. કિલ્લા ટાઈપ હોય છે જૂના ગઢની દિવાલ હે. પહેલા જમાનામાં છે ને ગઢિયા સોનું અંતાડતા પેલું ઉઠતા અમારા બારવડિયા સોનું અંતાડ દેતા કોઈ ખદેલો ખાડો ભાખરા. આ જો હોના માટે ખદેલું હે. દીવા અગરબત્તી કરેલું હે જોઈ લો. ઘણી જગ્યાએ હોનું છે આ ભાખરામાં પણ કોઈને મળતું નહીં. ખબર નહીં પેલા 562 રજવાડા હતા કોને લૂંટ્યું કે હંતાડી કોઈ ખબર નહીં. લોડો આગળ બ્લોગમાં બન્યા રહો. જૂનું ગઢ હતું એના કારણે બધા લોકો સોનું ગોતવા આવે છે. દીવા અગરબત્તી કરે વિડીયો કરે પણ કોઈ ના દીધી સોનું મળ્યું નહીં. મોજ છે. ફરી જાઓ ને તમે મિત્રો. આ જો ખાલે આગળ ટીમ જાય. લોકેશન દેખો ખાલે. પાછળથી દેખાય જો એ ફોર્ટની દિવાલ હતી. જૂનો ફોર્ટ ટાઈપ મતલબ કે જગ્યા હતી. જૂના કંઢિયા હતા અમારા બાપ દાદા. આ જગ્યા વધારે જો આગળ બીજું બતાવીએ કોના માટે ખદેલું. પૌરાણિક ઈટો દેખો આ પુરાણી ઇટાળી કઢની મતલબ જોઈ લે પહેલી ઈટું જો ખાલી આવ્યા અમારા દરબારોનું ગોમ હતું. દરબારમાં તો અમારા જે ઘંટિયા ગઢ હતું મતલબ જૂનું ગઢ. હા પહેલી ઈટું જો ખાલી ચાંદ ગઢ કરીને નામ હતું. હવે નવું અતરોલી વસાયું. પૌરાણિક તૈયારીઓ ભાઈ જૂની. આ જો ગઢની દિવાલોની ઇટાળી પડી. આ લોકેશન પાલનપુર થી કેટલા કિલોમીટર દૂર હશે? પાલનપુર છે 16-17 કિલોમીટર છે અંદાજ. અંતરોલી કુળદેવી ચામુંડામાનું મંદિર છે ત્યાંથી સામે બોખરા ઉપર આવેલી આ જગ્યા. ફરવા ડીએમ કરજો અમે ફરો છું આ જગ્યા. આ જો બતાવીએ પહેલા જમાનાનો કૂવો. પાણી બતાવો. પાણી એટલું કરવા માટેનો કૂવો હોય. પાણી છે નહીં પહેલા ટાઈમનો ઉપરથી વરસાદ પડતો બુરાઈ ગયો એટલે પાણીનો સંગ્રહ થતો. દેખો સમજતા બધું હતો પછી સમય સાથે પરિવર્તન થતું રહે. દેખો ખાલી વધી ગયો ખાડો હે. આ દેખો ગઢ જે ગઢ હતું ને એનો કૂવો હતો. અહીંયા પેલો પાણીનો સમાવેશ થતો. હાલના ટાઈમમાં તો એવો વરસાદ પણ નહીં પડતો પાણી પણ સંગ્રહ નહીં થતું. હવે દીવો પણ બતાવો. ગઢ ઉપર કોઈ હાલ પણ દીવો કરે. અમે એકવાર પહેલા પણ આવ્યા હતા ખૂબ સમય પહેલા. હાલ પણ પાખરા પર દિવસ જોઈ લો મિત્રો. ખાસી ઊંચાઈ પર જો કોઈ મંદિર કરીને દીવો કર્યો ગઢ પર. ખાડા બતાવો ખાડા ચલા કોના માટે ખાડા જેવા કરેલા દેખો. આ જો આગળ વિધિઓ કરેલી છે હોના માટે ગોતવા માટે. પેલનું આ જો ખાલી સોના માટે ખદાન જેટલી કરેલી મોણ છે. આ જો ખાલી હોનું ગોતવા માટે લોકો જેટલી પ્રયાસ કરેલા છે કેટલું ખદાણ કર્યું જો
આ જો દિવાલો પણ છે હાલ પણ હયાત કિલ્લા ટાઈપ. જય માતાજી. આ જો પાવડો પણ મળ્યો હે. પાવડો મળે પાવડો જૂનો. આખી દિવાલ ઘરની આવી જોઈ. પાવડો આ જૂની દિવાલ જો ખાલી. કેટલાની શું કેટલાની આ બહારની કેટલી દિવાલ કહેવાય? આ સાઈડ ને આ સાઈડ ઘરના બોલો ભાગ છે. મોજ છે ઉમરે જો ની દિવાલ હે ગઢની મતલબ. અને આ સાઈડ જો ખાલી પાછળનું લોકેશન બાકી બૂમ પણ આવ્યું હોય. આજે વિધિ હોય કોકની કરી જો. હવે અમે અમારો પ્રોગ્રામ બનાવીશું. તમે બ્લોગમાં આગળ બનાવો છો. ખાલી શુક્ર હતા એટલે જો ખાલી આ બધા ભાઈઓ ફાઇનલી અને આ સાઈડ ખાલી લોકેશન જો ખાલી એક નંબર હે. પાછળ આ કોક જમેલો ને કે પાછળ અમારું ગામ હે ઓજનો ગઢ હતો મતલબ. ચા ની પૌવા બનાવવાનું શરૂઆત થઈ ગઈ જો. કોટે જેવું લાગે. ગાલી પેટ્રોલ છે પેલું આગળ જોડે રહ્યું પેટ્રોલ છે બસ દારૂ નહીં ચાલુ થઈ ગયું છે. આ બાજુ ગઢની બધી દિવાલ હે જૂની ઓય ચાલુ કરી દીધી બનાવવાનું. ના બાજી બાજી લાવ એટલે તપ્પા મેલ ઉપર વાળ લે ઉપર તપ્પા મેલ એટલે એ આડી તું પકડી બીજી રે મને બેડતો ના પૌવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ભાખરાની ટ્રેકિંગ. આગળ પૌવા નાખો ફટાફટ. પૌવા નહીં નાખવાના ચલો ટમાટર નહીં નાખવાનું તો ટમાટર નાખો ફટાફટ. ટમાટર જો મિત્રો બને પૌવા તારા બટાકા સારું રાખજે આ પૌવા બધું નાખે એટલું ભલે થોડું આદુ મારા ભાઈ આદુ જ રાખજે. બટાકા દે ટમાટર દે પેલા ટમાટર બટાકા મને પકડાઈ દેવાના મિત્રો તમારા દોલભા બનાવો એક નંબર પૌવા બનાવી બનાવો હોય તો દોલભા લઈ જાજો પૌવા બનાવવા. અને આવા કોરબા આ ભણે આયા શાકભાજી પણ રાખતા નહીં ખાઈ જોઈએ. કાલે હોય તો વઘાર બતાય. મિત્રો જો તો મિત્રો તો આજ તો ટ્રેકિંગ નંબર છે બાકી મજા આવી ગઈ. અને હજી ઘણા આગળ પણ એક નંબર હજી ખો એટલે જો તો પેલું કરજો. અને ભાઈ ચા બનાવવાનું બાકી હો ભાઈ પૌવા ચા અને પૌવા ભાઈ ચા અને પૌવા ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. ભાખરામાં મોસમ એવો હોય વરસાદની મોસમની જોરદાર મજા આવી જાય હો. આ જો મિત્રો કેવું મોસમ છે. તો ગાઈસ ફાઇનલી પૌવા બની જાય એટલે પૌવા બની જવા દે આ જો ભળ્યા એક બસ 05 માં ઉતારવાનું. ભાઈ આપણી પૌવા નતર એમાં કોઈ ફેર આવે પૈસા પાછા બાકી ભાઈ આપણો ધંધો હે હા યાર ભૂખ જબર લાગી જલ્દી બનાવો કે યાર. ઓ મેઠો નખો બે કોડ નાખે કોડ હોય ને મસ્ત લાગી કોડ છે યારી ચલ આગળ થોડ યાર ચામાં બનાવવાનું ચા ને મૂકવાનું. વાલસિંગ દેતો જલ્દી હળગાવો યાર તમે તો યાર શું કરો યાર. ફૂંકજી લે ફૂંકજી ઓમાં થોડું હા આગળ મસાલા બનાવી બધા મસાલા બનાવતો નહીં કાઢો છે ઈજી બનેલા કાઢો આ મરચું આ મીઠું છે મરચું નહીં લાલ આ મિર્ચ. મીઠું છે એ નાખજો આગળ ફટાફટ જેવો થઈ જાય તારા ઘેરથી હા ઈ તો જરૂર પ્રમાણે નાખા છે મિત્રો તો આજે બાકી મજા આવી ગઈ. થોડો મી રહી ગયો થોડો માપનો પણ ચાલુ હોત તો વધારે મજા આવત. હવે બસ બંધ કર પણ તું હલાય નાખ હા, પૌવા બની જાય ફાઇનલ પૌવા કમ્પ્લીટ બની જાય. આ કુવો છે પૌવા લેનું ભાઈ પૌવા કમ્પ્લીટ બની જાય. આ જોઈ લે. આ દેખો ચા બનાવવાનું ચાલુ હે. આ પૌવા આ છે દૂધ અને એ ઓલા આપણે ભાગ પાડે પોસ્ટ ડિશન આ ચા ઉકાળો ચા બને હે. ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ચા અને પૌવા ખાવાના પેટ્રોલ અને હું પેટ્રોલિંગ કરી જીવો છે તમે ગયા. આગળ ભાગ પાડી આજનું આયોજન એક નંબર રહ્યું બાકી હો, મજા આવી જી. ઓલા હું ચેક અમારા પૂર્વજોનું જે આપણે આ ઘર હતું આ દિવાલો બધું જોવા મળ્યું કમ્પ્લીટ ભાવ દેખો અને મોજ કરવાની મજા આવી. એક નંબર ટ્રીપ સારી રહી. ડોલી ચાય વાળો ડોલી અને તમારા મિત્રો આબુ ના લોકેશન ઉપર તો પાલનપુર થી ખાલી 15-16 કિલોમીટર દૂર છે એટલે આવી ગયો તમે અને ભાવ પર ટિકિટ તો ખાધી ને એકદમ ફ્રીમાં. ખાલે મિત્રો કી જો ખાલે ડોલી ચાય વાળો ડોલી આ છે અમે લૂંટી નાખશો. ડોલી મારો મેલે ખાલે ડોલી ચાય વાળો મિત્ર જો ખાલે આવી તો કોઈ ના બનાવે આમાં જયસિંહ ડોલી અમારા જયસિંહ ને ફેમસ થવાનું હોય. ડોલી ની કે બોલતો તો ડોલી થઈ જાય બાળામાં દૂધ દેવાના રેડી તો દૂધ દેવાના સ્ટાઇલ દેવો પેલા આપણે ડોલી ચાય વાળા આપણે દૂધ રેડી છે. હાર કો દૂધ મજબૂર હે એ મટકી પીલા રડકી જયસિંહ દૂધ તો નથી પીવો યાર રેડી તો ગાડો ઉકાળો પેલા ગાડો ને ઉકાળો ને કાઢવાનો હે ખદવાડો પણ અમારા આગેવાન પૌવા એને આગેવાન છે વાળા બનાયા કારણ કે પૌવાની વેચણી કરી. વેચણી વિતરણ કહેવાય ગાળચો જોઈ છે મચા બધું પડી જાય મચા ગાળા વગર પીવાનો એ ગાળચો જોઈ છે થોડા આપેલા ભોગ સડ્યા પર ગાળચો જોઈ ભોગ શોક સડ્યા હું તો મારું પૂરું પૂછી લઈ રહ્યો પેલા ચાલુ હે બ્લોક આપો અદર નહીં ગેણી લઈને આયા ને હવે ચાચી ન પીવાનો. એ ઉપર જ આ ગોય છે ઠેઠ ગેણી લઈને આયા ને કે ખા હું તો લઈને આવું પર આ ભાળો બેસી લી
પેટ્રોલ કરીને દેતો આગળ પેટ્રોલ કરીને ભળો એટલે પેટ્રોલ ના વાળો આ જો પેટ્રોલ ના હોત ને તો દેતો ના આવત પેલા કે આદિ માનું કે ભાથરા કે ટકા ટકા હળગાવ દેતો પણ એ હકીકતમાં નહીં કોઈ બધું એ પેલા જમાના બધી કહેવત છે કે પેલા ભાડા ટકરાવાના હવે કે બધી કહેવત છે પછી અમારું ગળું લાવજે આ તો પછી અમારું છે જો ગળું નું લીધું પાછું મારું લઈ જને બે જેનું એનું મારું મોય પડ્યું છે લો મિત્રો ગડુલું અલગ જ છે આવતી અલગ કુવો છે અલે આગેવાની મારું છે આ તમારું છે મારું લાવ બીજન છે હોય એક નંબર ના બતા થોડું શેટર રાખ દેશી દેખો એકદમ દેશી બે પેટ્રોલિંગ કર જય માતાજી આ ચીજ ના ગાળે ગેણી છે ને આ જીસલસિંહ ઓ તો ધુએ મારી ના જાય બરોબર તમારે દૂધ વાળો નહીં ઉકળે હજી વહેલો કાસો પીવો ઈ તો ઉકળી જાય બધું થઈ જાય કર દે હા તો પણ ભરી નાખો તો બધે ભરી નાખો લાવ મારા વાળા પેલા ભરી નાખો માતાજી વહેલો ચા અમે હરીભાઈ લાઈ ગઈ ખૂબ થાય ફરો ફરો નહીં હરીભાઈ ની ચા લાઈ ચા સ્પેશિયલ બાસે હરીભાઈ કે કોમેન્ટ કરજો કે તમારી ચા લઈને ભાખરા પર ચા બનાવવા એટલે કોમેન્ટ કરે ના બોલતા હરીભાઈ હા તો જય માતાજી આ પડ્યા મિત્રો આજે દૂધ અને આજે હું પી જાય બસ એ ના એમ મત કરો એ અરે કાસુ દૂધ પીવે નાઈસ ના પીએ પહેલા મને એટલો સાચો કાસુ દૂધ પીવે હે યાર તું માર્કેટમાં મારું એ બધા ઉકાળો પીવો પડે ઉકાળો પીવો પડે ઉકાળો જ પીવો છે ઈ તો ઉકાળ જય માતાજી માતા વેડજો પણ એમ નટલે શું જે લોકો મોણસો પડ્યા હે કાસુ દૂધ પીવે હે ઉકાળતા નહીં મમ્મી કરતા હાલ અમે બધા પૌવા ખા और आगे पौवा के ચા પૌવા મજે મજા પૌવા બના હે ચા પી લીધો હે અને જેશુબા ચા પીવી એને એકલો મજો હે એની વધારે બીજો પેલો કપ લીધો એની આ જો આ તો બાળો જન કરી રહ્યા આ દેખો આ ભૂખડ એ મોટા આ જો ખાલે ચા ને પૌવા એક નંબર હે અને અમારે સૌથી વધારે કામ ઓછું કર્યું કુંવરભાઈ ને સૌથી વધારે ગાધું ય નહીં પાછું આલ્યો ખાવ માંગે ખાવ હલવા રાખે આ જો ખાલે પૌવા મજા નહીં એ મજા કાલે ગાઈસ जो मजा पहाड़ों में वो घर पे नहीं है બધા ભાઈ મિત્રો જો પાર્ટી પૂરી થઈ ગઈ હવે કેમ્પિંગ પૂરું કરી ઘરે જાઓ મેં જઈને બતાવશું આ જો બધું કમ્પ્લીટ થઈ ગયું આજે વિડિયો આવે કરી અને લઈ લીધા છે અને કાલનો વિડિયો આજે આવશે અને આજનો વિડિયો લગભગ જે તો કાલુ જ આવી જાય વિડિયોમાં રિસ્પોન્સ બતાવજો તો બનાવશું નવા મેં જઈને બીજું બતાવીએ જો મિત્રો અડધામાં આવી જાય ને છે ખાલે લોકેશન જો પેલું મંદિર દેખાય અમારું જો ખાલે કુળદેવી માનું હાર્યું હા જો એટલે જ નહીં હોય ખાલે માહોલ જો ગાઈસ એક નંબર લોકેશન है बाकी हम मजा आई जो આ જો ખાલે વીજ જો પેલી સાઈડ ઓતરોલી અમારું ગામ આ કુળદેવીનું મંદિર હે આ બધા નીચે ઉતરી જો આ અમારો વૈજ્ઞાનિક ભાઈબંધ મોતા કોંડા સસ્તો વૈજ્ઞાનિક એનું નામ મોતા કોંડા આવ્યો પાછું બ્લોગમાં બન્યા રહો આગળ બતાવીએ આ સાઈડ જો ખાલે લોકેશન જોયા શેક ને સે तो गाइस जो જેટલું જવાનું મુશ્કેલ થાય ભાળો કર્યા જયસલસિંહ ભાળો ઝાડ તૂટ્યો મિત્રો તો આપણે પણ ઉતરવું કાઢવું પડી જાય ભાળો એટલે ઉતરવું આ ઉતરા ભાળો તો જયસલસિંહ આ ઉતરવું પેલું કાઢવું પડી જાય વિડીયોમાં રિસ્પોન્સ બતાવજો સારો મસ્ત જય માતાજી મિત્રો અમે ઉપર ચડ્યા જે મેં પેલી પૌવા બનાવીને ફાઇનલી નીચે આવી ગયા છો હવે આટલો વ્લોગ પૂરો કરીએ છીએ અમારા વ્લોગને વધારજો અને ખૂબ જોજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો